ગુજરાત હાઈકોર્ટમાં આજે રિક્રુટમેન્ટ જે આવી છે 2024ની 122 જગ્યાઓ છે હાઈકોર્ટ ડીવાયએસઓની, અને ડીવાયએસઓની જગ્યા માટે ગુજરાતમાં તૈયારી કરતા તમામ જે મિત્રો છે, જે ભાઈ બહેનો છે, એમના માટે લાસ્ટ ટાઈમ હાઈકોર્ટમાં સફળ થયેલ ઉમેદવાર ગોપીબેન સાથે આપણે આજે ચર્ચા કરવાના છીએ કે હાઈકોર્ટ ડીવાયએસઓ એક્ઝામ કઈ રીતે પાસ કરવી. તો ગોપીબેન, તમે લાસ્ટ ટાઈમ હાઈકોર્ટ ડીવાયએસઓ એક્ઝામ પાસ કરી છે. જી સર. તમારો જે એક્સપિરિયન્સ છે કે ભાઈ આની પ્રિલિમ્સ એક્ઝામ છે, એમાં કયા પુસ્તકો વાંચવા, મેઇન્સ માટે પ્રિપરેશન કઈ રીતે કરવી, અને આ વખતે 122 જગ્યા છે. લાસ્ટ ટાઈમ કેટલી જગ્યાઓ હતી? 67 કે 63. હા, 63 કેમ કંઈક હતી. અને એમાં મેરિટ આમ કેટલું અટકેલું ફાઇનલ મેરિટ 100માંથી? 65 પ્લસ હોય છે, એટલે 70 પ્લસનો ટાર્ગેટ રાખવાનો આપણે. એટલે આ વખતે આપણે જે સ્ટુડન્ટ્સ છે એમને એવો ટાર્ગેટ 75 પ્લસ આપીએ યસ. કે ભાઈ તમે 75 પ્લસ ટાર્ગેટ કરો તો તમારું આ વખતે સિલેક્શન ફાઇનલ આવશે. પછી કેટેગરી વાઇઝ કદાચ થોડું ઓછું જાય, બહેનો માટે પણ થોડું ઓછું જાય, પણ નિશાન ચૂક માફ, નહીં માફ, નીચું નિશાન. એટલે 75 પ્લસનો આપણે ટાર્ગેટ રાખવો છે. હવે ગુજરાતના જે હાઈકોર્ટ ડીવાયએસઓની તૈયારી કરવા માંગતા વિદ્યાર્થીઓ છે એમને એવું છે કે જેનું ઇંગ્લિશમાં ફ્લુઅન્સી હોય એ લોકો જ આમાં પાસ થાય, તો એવું કંઈ છે? ના, એવું કંઈ ફિયર રાખવાની જરૂર નથી, બસ થોડીક મહેનત કરવાની જરૂર છે. બરાબર. અને થોડું ઇંગ્લિશ સારું હોય તો બેનિફિટ બને છે. હા, ડેફિનેટલી. હવે આની જે પ્રિલિમ્સ એક્ઝામ છે, આ વખતની જે પેટર્ન છે એમાં 100 MCQ હોય છે, અને એમાંથી ગુજરાતીના લગભગ 20 આસપાસ MCQ હોય છે, હા. અને બાકી ઇંગ્લિશ છે, જીકે છે, કમ્પ્યુટર છે, એટલે સ્પોર્ટ્સ છે. ગુજરાતી લેંગ્વેજના 20, ઇંગ્લિશ લેંગ્વેજના 20, બરાબર. પછી જેમ કે સ્પોર્ટ્સ છે તો એના 20, મેથ્સ, એનાલિટિકલ રીઝનિંગ, એ રીતનું 20-20 માર્ક્સનું હોય છે. પણ આ વખતે જીકે નથી તો કદાચ 25-25 ગ્રામરનું લઈ શકે. હા, લઈ શકે એવું આ વખતે લગભગ અભ્યાસક્રમમાં આપ્યું છે. 20 MCQ ગુજરાતી, યસ. એટલે ગુજરાતીના 20 જ પૂછશે, અને જીકે આપ્યું નથી પણ કરંટ અફેર્સ આપ્યું છે. હા. એટલે કદાચ કરંટના ભાગરૂપે જીકેના ક્વેશ્ચન પણ પૂછી લે, સ્પોર્ટ્સ ખાસ પૂછે છે. હા. બાકી લાસ્ટ ટાઈમ અત્યારે આ વખતે જે બીજી જાહેરાત છે, સ્ટેનોગ્રાફર છે, કમ્પ્યુટર ઓપરેટર છે, તો એમાં જીકે આપ્યું છે, બરાબર. અને કોમ્પ્યુટર અલગ સબ્જેક્ટથી આપ્યું છે, એટલે કમ્પ્યુટરના ક્વેશ્ચન પણ આવતા હોય છે. પણ લગભગ કોમ્પ્યુટર તો બહુ ઇઝી આવતું હોય છે. હા, બેઝિક લેવલનું કોમ્પ્યુટર હોય છે. બરાબર. એટલે કોમ્પ્યુટર કઈ રીતે તૈયાર કરવું, જીકે કઈ રીતે તૈયાર કરવું, અને ગુજરાતી ઇંગ્લિશ કઈ રીતે તૈયાર કરવું. જી સર. હવે હાઈકોર્ટમાં કેવું છે તો ટોટલી ઇંગ્લિશ લેંગ્વેજ પર એ લોકોનો ભાર થોડોક હા, વધારે ઇંગ્લિશ છે. ફ્લુઅન્સ હોય તો સારું. યસ. અને ટોટલી મીડિયમ ઓફ જે છે એક્ઝામ એ ઇંગ્લિશ છે. પ્રિલિમ બી ઇંગ્લિશમાં છે, મેન્સ બી ટોટલ ઇંગ્લિશમાં છે. બરાબર છે. ગુજરાતી લેંગ્વેજના પાર્ટ રૂપે છે 25 માર્ક્સનું. અને એ ગુજરાતી પૂછે, હા, ગુજરાતીનું એ માતૃભાષાનું માતૃભાષામાં. હવે આ લોકોનું કેવું છે કે એટલું લેવલ ટફ નથી હોતું, આપણે જેવું વિચારીએ છીએ એટલું ડર હોય છે કે ભાઈ ઇંગ્લિશ છે તો. એટલે આપણા તલાટીના પેપર કરતા ડીવાયએસના પેપરનું જીકે તો ઇઝી જ હોય છે, એકદમ પણ ઇંગ્લિશમાં હોય છે. હા, ફેક્ટ બેઝ હોય છે. ફેક્ટ બેઝ હોય છે. બટ આપણને તકલીફ ક્યાં પડશે કે ઇંગ્લિશ છે, અમુક વર્ડ એવા છે કે આપણને ગુજરાતીમાં નામ ખબર હોય પણ એને ઇંગ્લિશ નામ ના ખબર હોય. એટલે કે ઇંગ્લિશ વોકેબ્યુલરી આપણી નબળી હોય એટલે આપણને આમાં ડર લાગતો હોય છે. જો આપણે વોકેબ્યુલરી, કોઈ જરૂર નથી. હા, તમે ગુજરાતી મીડિયમમાં ભણેલા છો કે ઇંગ્લિશ મીડિયમમાં? થ્રુ આઉટ હું ગુજરાતી મીડિયમમાં ભણેલી છું, અને છતાંય ઇઝીલી પાસ આઉટ કરેલું છે. બસ. એટલે મિત્રો, ગુજરાતી માધ્યમમાં તમે ભણેલા હોય તો પણ કોઈ ઇશ્યુ નથી, પણ તમારું ઇંગ્લિશ છે વોકેબ થોડી સારી હોય અને મહેનત કરવાની જો તમારી તૈયારી હોય તો પણ તમે પણ હાઈકોર્ટ ડીવાયએસઓ પાસ કરી શકો છો. ભલે એક્ઝામ ઇંગ્લિશ મીડિયમમાં લેવાતી હોય છે, પણ પેપર તમે જુઓ ને તો ખરેખર તમને આનંદ થઈ આવે. પેપર તમે લાસ્ટ યરનું ચેક કરશો ને તમને આનંદ આવશે કે ના, આટલું ઇઝી પેપર આવે છે. અને ટોટલી ફેક્ટ બેઝ હોય છે. હા, મોસ્ટલી ફેક્ટ જ પૂછાય છે, એટલે વન લાઇનર ક્વેશ્ચન જ હોય છે. એવું નથી કે ભાઈ અહીં તમને એનાલિટિક ટાઈપના ક્વેશ્ચન આવે કે ભાઈ ક્વેશ્ચન તમારા વિધાન પ્રકારના આવે, એવું નથી. ક્વેશ્ચન બધા જ વન લાઇનર હોય છે. જી. અને પ્રિલિમ્સ માટે મેં સર લ્યુસન્ટ યુઝ કરેલી. આ લ્યુસન્ટ બેસ્ટ છે ઇંગ્લિશમાં, અને એમાં બધા સબ્જેક્ટ કવર થઈ જાય છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી. હા, અને પાછું ફેક્ટ બેઝ. ફેક્ટ બેઝ. એટલે આપણે આ વખતે કામના માટે એવી બુક બનાવીએ છીએ Yes. કે ભાઈ જેની અંદર આ બધું જ કવર થઈ જાય, સાથે સાથે ગુજરાતી અને ઇંગ્લિશ બધું એક જ બુકમાં આપી દઈએ, ઓલ ઇન વન. અને ટોટલી ઇન્ડિયન અને વર્લ્ડ હા, રિલેટેડ એ વધારે fact પૂછે છે. ગુજરાત રિલેટેડ હોતું નથી. એટલે એ પણ જો તમારે ખાસ કાળજી લેવાની છે કે ભાઈ આમાં ગુજરાત રિલેટેડ બહુ નથી કરવાનું. તમે હિસ્ટ્રી કરો, જિયોગ્રાફી કરો, ઇકોનોમી કરો કે ફેક્ટ્સ કરો, એ બધા કેવા કરવાના છે તો ઇન્ડિયા રિલેટેડ પૂછાતા હોય છે. આ સિવાય અમને મેઇન્સનો મેઇન ડર હોય છે કે ભાઈ પ્રિલિમ્સ તો આ વખતે એવું રાખ્યું છે કે ભાઈ 50થી વધારે સ્કોર કરે એ લોકોને ક્વોલિફાઈ મેઇન્સ માટે કરશે. હા. અને એક મોટો ચેન્જ આ વખતે એવો છે કે આ વખતની એક્ઝામ NTA કન્ડક્ટ કરવાનું છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. લાસ્ટ ટાઈમ હાઈકોર્ટ રિક્રુટમેન્ટ બોર્ડે જ કરેલી રિક્રુટમેન્ટ, હા, તો થોડી ઝડપથી થશે. શ્યોર.
તો આ વખતની જે તમે લાસ્ટ ટાઈમ મેન્સ આપેલી એમાં કેટલો સમય મળેલો પ્રિલિમ્સ પછી? ઘણું 1 વર્ષ ઉપર જેવો ટાઈમ હતો. આ વખતે એવું નહીં બને, હા કારણ કે આ વખતે મિત્રો જો સમજો, આ વસ્તુ આ વખતે નવી છે. આ વખતની રિક્રુટમેન્ટ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા થવાની છે, એટલે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એ ખૂબ જ ઝડપથી થશે. અને મેન્સની તમે તૈયારી કઈ રીતે કરેલી? સર, પહેલાં હું સ્ટેપ બાય સ્ટેપ વાત કરું તો પ્રિલિમ્સમાં છે તો મેથ્સ આપણું જેટલું સ્ટ્રોંગ હશે, મેથ્સ અને રિઝનિંગ, એટલું તમને બેનિફિટ થશે. એ તો આ બધા સીસીઈમાં કર્યું જ છે. હા, મોટા ભાગના સીસીઈમાં હવે કેવું છે, પેટર્ન આવી ગઈ છે. મેન્સમાં બી 15 થી 20 માર્ક્સનું મેથ્સ આવે છે. આખું જે લાસ્ટ ક્વેશ્ચન હોય છે ટોટલ મેન્સમાં પણ મેથ્સ આવે છે. યસ, જો આ નોંધ કરજો, મેન્સમાં પણ મેથ્સ તમારે, એટલે કે તમારે કેલ્ક્યુલેશન કરવાનું આવે, તમને સમ આપેલા હોય અને એનું તમારે ઇંગ્લિશમાં કેલ્ક્યુલેશન સ્ટેપ બાય સ્ટેપ કરીને આન્સર લાવવાનો હોય છે. લાસ્ટ ટાઈમ અમારે હતું તો 30 માર્ક્સનું મેથ્સ હતું મેન્સમાં. હા, એમાં આઉટ ઓફ 20 માં 15 ક્વેશ્ચન તમારે કરવાના. આઉટ ઓફ 20, 15 આઉટ ઓફ 20. એટલે મેન્સમાં. અને બાકી ઇંગ્લિશનું કેવું લેવલ હોય છે મેન્સમાં? ઇંગ્લિશમાં એકદમ ઇઝી છે. એસે હોય છે, પછી લેટર ડ્રાફ્ટિંગ, જે આપણને નોર્મલી થોડું ઘણું તો આવડતું જ હોય, બટ 10 માર્ક્સનું હોય જેને કોમર્સ કર્યું હોય, કોમર્સ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ કર્યું હોય એને થોડો બેનિફિટ મળે કે લોકોને લેટર ડ્રાફ્ટિંગની થોડી પ્રેક્ટિસ સારી હોય. જીપીએસસી માં એ રીતના હોય છે ને લેટર. હા, જીપીએસસી માં આપણે લેટર રાઇટિંગ તો કરતા જ હોઈએ છીએ. કરવાની છે તો તમે કેવી રીતે કરશો? ઇમેજિન યુ આર ડીવાયએસઓ. સેમ એક્ઝેક્ટલી એ જ ક્વેશ્ચન હોય બટ ઇંગ્લિશમાં. હા. અને આ વખતની જે રિક્રુટમેન્ટ છે એ રિક્રુટમેન્ટ અને લાસ્ટ યરની રિક્રુટમેન્ટની જો આપણે કમ્પેરિઝન કરીએ તો આ વખતે પરીક્ષા પદ્ધતિમાં થોડા ફેરફાર છે, જગ્યાઓમાં વધારો છે, અને કદાચ લાસ્ટ ટાઈમ કરતાં બહુ ઝડપથી રિક્રુટમેન્ટ પ્રક્રિયા પૂરી કરશે, કારણ કે કોર્ટની અંદર વર્કલોડ વધારે છે. તો ઝડપથી ગુજરાત હાઈકોર્ટને ડીવાયએસઓ મળે એના માટે પ્રોસિજર ઝડપથી થશે. હા, અને બેસ્ટ ચાન્સ છે કેમ કે આનું શું, એક તો 5 વર્ષ ફિક્સ પગાર નથી. હા, ડાયરેક્ટ ફૂલ સેલેરી છે. 2 વર્ષ પ્રોબેશન છે અને ડાયરેક્ટ એ રીતનું છે. જો થોડીક મહેનત થઈ જાય તો તમારા ચાન્સીસ છે પાસ થવાના, અને એટલું લેવલ બી ટફ નથી. જો મિત્રો એક વસ્તુ નોંધી લેજો કે હાઈકોર્ટમાં દરેક રિક્રુટમેન્ટ ફૂલ સેલેરીમાં હોય છે, એટલે ડીવાયએસઓનું પહેલું જ સેલેરી લગભગ અબાઉટ 65,000 પ્લસ થાય, 65,000થી વધારે, અને પછી પ્રમોશનની તક હોય છે. તો જો તમારે તૈયારી કરવી જ છે અને જો તમને એવું લાગે છે કે ના મને ઇંગ્લિશ આવડે છે, કારણ કે ઇંગ્લિશ જો આવડવું જોઈએ, ઇંગ્લિશ સાવ ના આવડતું હોય તો હાઈકોર્ટ ડીવાયએસઓમાં થોડી વધારે ચેલેન્જ થઈ જાય, થોડું વધારે ટફ થઈ જાય, કારણ કે તમારે બીજા બધા કેન્ડિડેટ છે જે લોકોનું ઇંગ્લિશ સ્ટ્રોંગ છે એમની સાથે કોમ્પિટિશન કરવાની છે. એટલે ઇંગ્લિશ થોડું તમારું સારું હોવું જોઈએ, અથવા તમારી તૈયારી હોવી જોઈએ કે ના હું ઇંગ્લિશ લેંગ્વેજમાંય આગળ તૈયારી કરતો જઈશ અને એના સિલેબસને પણ હું ન્યાય આપતો જઈશ. બરાબર છે ને? ઇંગ્લિશમાં બી તમારું ગ્રામર છે, પછી થોડું એસે રાઇટિંગ ને એ રીતનું છે એ કરવાનું. એટલે ખાસ કેવું છે કે પ્રિલિમ્સ તો કરી જાય છે સ્ટુડન્ટ, પણ પછી મેન્સમાં લખવાનું જ્યારે આવે ને ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ, ત્યારે એમને ચિંતા હોય છે કે ઇંગ્લિશ લખવું કેમ, કારણ કે વિચારસરણી તો આપણી ગુજરાતીમાં હોય, એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનું અને લખવાનું. એના માટે છે ને ઇંગ્લિશ થોડું રીડિંગ અને લિસનિંગની પ્રેક્ટિસ રાખવાની. બરાબર છે. એ કઈ રીતે કરવી એમને પ્રેક્ટિસ? લાઈક ન્યૂઝપેપર છે, ડીપમાં આખું આર્ટિકલ નહીં વાંચવાનું, પણ થોડું તો તમને શું સેન્ટેન્સ ફોર્મેશન હેડલાઇન તો તમે વાંચી શકો અને થોડું થોડું નાનું મોટું રીડિંગ કરો તો તમને. અને લાઈક કોર્ટ રિલેટેડ કઈ છે, જ્યુડિશિયરી રિલેટેડ કોઈ એવા આર્ટિકલ છે તો એ તમને એસેમાં ને એમાં બી અને જ્યુડિશિયરી ડિક્શનરી આવે છે એ નાની એવી, એ કદાચ પણ એ હાઈકોર્ટ ડીવાયએસઓના મેન્સ માટે એટલી જરૂરી નથી. હા, એટલી જરૂરી નથી. એમાં પછી સ્ટ્રેસ થશે ખોટો. હા, કે ભાઈ આટલા બધા જ્યુડિશિયરી વર્ડ મારે કરવા. ઇંગ્લિશ જ તમારે લખવાનું છે મેન્સમાં બી. એટલે આપણે જે રીતે ડીવાયએસઓમાં કે આપણી જે એક્ઝામ છે સીસી મેન્સ છે, જીપીએસસી મેન્સ છે, એમાં લખતા હોઈએ છીએ, એવું જ છે. બસ સેમ. શું આમ સ્ટ્રેટેજી શું આપશો તમે કે આ વખતે જે તૈયારી કરવા માંગે છે નવા સ્ટુડન્ટ્સ જેને ડીવાયએસઓ બનવું છે અને પાસ થવું જ છે, તો એમને સક્સેસ ફોર્મ્યુલા આપવી હોય આપણે શોર્ટ એન્ડ સ્વીટ, તો શું આપશો? એક તો મેથ્સમાં છે ને પૂરેપૂરી તૈયારી કરી લેવી, કેમ કે એનું પ્રિલિમ્સમાં બી ક્વેશ્ચન આન્સર એટલા હોય છે અને મેન્સમાં મેથ્સ રીઝનિંગ એ હોય છે. હા, અને એમાં આરએસ અગ્રવાલ યુઝ કરશો તો એ ઇંગ્લિશમાં હોય છે, તો તમને ક્વેશ્ચન બી સમજમાં ફોર્મેશન આવી જાય હોય છે ઇઝી, બટ ઇંગ્લિશમાં હોય. એટલે ઇંગ્લિશનો ડર નહીં રાખવાનો કે ભાઈ ઇંગ્લિશમાં છે તો મને સમજ નહીં પડે, મને આવડશે નહીં, એવું કંઈ છે નહીં. લેંગ્વેજ ટૂંકમાં લેંગ્વેજ બાયસ નહીં રાખવાનો. મેથ્સ તો તમે ઇંગ્લિશમાં કરો, રીઝનિંગ તમે ઇંગ્લિશમાં કરો, ગુજરાતીમાં કરો, બહુ ફેર પડતો નથી. એટલે તમારે મેથ્સ રીઝનિંગ છે એ ઇંગ્લિશમાં કરવાનું આવશે.
એટલે એ ટાઈમે પેનિક ના થવાય કે ભાઈ ઇંગ્લિશ છે તો મને એટલે મોસ્ટલી સ્ટુડન્ટને એવું જ છે કે ભાઈ અમને ઇંગ્લિશમાં આવશે તો અમે પાસ થશું કે નહીં થઈ. બાકી તો તમે ગુજરાતી મીડિયમમાં સ્ટડી કર્યું છે ને ઇંગ્લિશમાં હતું તો ઇઝીલી આન્સર કરી શક્યા છો. એટલે એવું જરૂરી નથી કે ભાઈ તમે આન્સર ના કરી શકો. એસેમાં આમ કેવા માર્ક્સ આપતા હોય છે એસે લેટરમાં? સારું, આમ 10 માર્ક્સનું એસે હોય છે. લાસ્ટ ટાઈમ અમારે એ રીતનું હતું, તો એ પ્રમાણે થોડું લેન્થ રાખવાની. બરાબર. અને બેઝિક લેંગ્વેજ, એવું નથી કે એડવાન્સ ઇંગ્લિશમાં તમારે લખવાનું છે. બરાબર, બેઝિક લખીએ તો માર્ક્સ તો મળે છે. બેઝિક તો આપણને થોડું હા, બેઝિક તો લખી શકીએ તમે 10માં 12માં ધોરણમાં કોલેજમાં લખેલું છે. રીડિંગ રાખવાનું એટલે તમને શું સેન્ટેન્સ મળી રહે, વોકેબ થોડી ઘણી સ્ટ્રોંગ થાય. તો જે મિત્રો આ વખતે હાઈકોર્ટ ડીવાયએસઓની તૈયારી કરવા માંગે છે એમના માટે ગોપીબેને આપણને ગાઈડ કર્યા છે કે ભાઈ આ રીતની તમે તૈયારી કરો તો આ વખતે તમે હાઈકોર્ટ ડીવાયએસઓ પ્રિલિમ્સ મેન્સ બંને પાસ કરી અને તમારું ડીવાયએસઓ બનવાનું સ્વપ્ન સાકાર કરી શકો છો. હજુ આપણે જો વધુ માહિતી જોઈએ, આવો વધુ વિડીયો જોઈએ તો ફરી એકવાર આવું આપણે ઇન્ટરવ્યૂ હાઈકોર્ટ ડીવાયએસઓના સક્સેસફુલ કેન્ડિડેટનું કરીશું. આ ઇન્ટરવ્યૂ તમને કેવું લાગે છે તમારો ફીડબેક ચોક્કસ મોકલજો. અને અંતે એક તમે શું સંદેશ આપવા માંગો છો આપણા ભાવિ ડીવાયએસઓ મિત્રો જે બનવા માંગે છે એમને તૈયારી માટેનો? હાઈકોર્ટ ડીવાયએસઓની એક્ઝામ જે બીજી આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ છે એના કરતાં ઇઝી છે, તો થોડીક વધારે મહેનત, ઇંગ્લિશનો ડર છોડી દો. ઇઝી એમને નથી લાગતી, એ તકલીફ છે. તમે ઇઝી કહો છો પણ જો ઇઝી કહે છે, હું બંને તૈયારી કરું છું. બરાબર છે. એટલે જો એટલે એમનો જે એક્સપિરિયન્સ છે, ગોપીબેનના એક્સપિરિયન્સ પરથી એવું કહે છે કે ભાઈ મેં ગુજરાત ગવર્મેન્ટની પ્રિપરેશન કરી છે, ડીવાયએસઓની કરી છે ને એમને કમ્પેરેટિવલી ડીવાયએસઓ ઇઝી લાગી છે. તો તમારા બધા મિત્રો માટે આ એક્ઝામ ઇઝી છે. તમે ઇંગ્લિશનો ડર દૂર કરો અને ઇંગ્લિશ મીડિયમ કદાચ ભણેલા હોય ને ફાયદો થાય, ગુજરાતી માધ્યમવાળાને નુકસાન જાય, એ ડર કાઢી નાખો મનમાંથી. બરાબર છે. તમે પણ હાઈકોર્ટ ડીવાયએસઓ બની શકો છો. અને તમને છેલ્લે સફળતા માટે એક સરસ સંદેશ ગોપીબેન આપે અને આપણું આજનું જે આપણું આ ઇન્ટરવ્યૂ છે, આ સેશન છે, બરાબર, તમે તમામ મિત્રો સુધી જે તમારા હાઈકોર્ટ ડીવાયએસઓ બનવા માંગતા હોય એમને ખાસ શેર કરજો કે ભાઈ આ એક્ઝામ ઇઝી છે, આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી પણ તૈયારી કરવાની જરૂર છે. જી, એના માટે સર 3 સક્સેસ ફોર્મ્યુલા છે. બરાબર છે. 3 સક્સેસ ફોર્મ્યુલા તમને આપે છે. અને એ બી સબ્જેક્ટ ઉપર જ હું કહું છું. હા, કહો. કે એક તો ફેક્ટ બેઝ તૈયારી કરજો, થોડી ઘણી ફેક્ટ બેઝ તૈયારી કરજો. બીજું એક મેથ્સ રીઝનિંગ ઉપર તમે ભાર મૂકો છો. બીજું મેથ્સ રીઝનિંગ, મેથ્સ રીઝનિંગ જોરદાર તૈયારી અને કરજો. ઇંગ્લિશ રાઇટિંગ. ઇંગ્લિશ રાઇટિંગની પ્રેક્ટિસ આપણને બ્લેન્ક આન્સર શીટ આપે છે કે પછી પેલી લીટીવાળી હોય છે? નહીં, આપણે જેમ આ રીતે લીટીવાળી. બરાબર. એટલે તમને આમાં આપણે પોલીસ પીએસઆઈની અંદર બ્લેન્ક આન્સર શીટ આવવાની છે, એવું આવી ગયું છે મેન્સના અભ્યાસક્રમમાં. સીસીઈમાં મોસ્ટ પ્રોબેબલી બ્લેન્ક આન્સર શીટ આવશે. ડીવાયએસઓ જીપીએસસીમાં બ્લેન્ક આન્સર શીટ આવે છે. પણ હાઈકોર્ટ ડીવાયએસઓ તમારે બનવું હશે તો તમને આન્સર શીટ આપણી જે આવે છે લીટીવાળી આંકેલી, એટલે કે લાઇનિંગવાળી, એટલે એ કંઈ તમારે બહુ ટેન્શન નથી પાછું કે ભાઈ તમારે લાઇનિંગ કરેલી જ હશે એટલે તમારે આડું અવડું લખાઈ જવાની ચિંતા નથી. એટલે કમ્પેરેટિવલી ખરેખર લાઇનિંગવાળી આન્સર શીટ આપે એ ઇઝી જ કહેવાય. અને સર આમાં શું છે, એક તો જેમ ઇંગ્લિશ આપણે ડરીએ છીએ, એક તો એસે છે, શોર્ટ નોટ્સ આવે છે અમુક, એ બી બેઝિક આમ શું કહેવાય ફંડા હોય છે. પછી ગ્રામર, એમાં બી કેવું 4માંથી 2 કરો, 10માંથી 8 કરો. જો તમને મલ્ટી ઓપ્શન્સ હોય છે કે ભાઈ 10માંથી કોઈ પણ 8 કરો, કોઈ ક્વેશ્ચન નથી. એટલે કમ્પલસરી ફરજિયાત લખવાનું નથી. એટલે ખરેખર બહુ સારું કહેવાય. આપણી જીપીએસસી ડીવાયએસઓ કરતાં હાઈકોર્ટ ડીવાયએસઓ ઇઝી છે એવું ગોપીબેનનું કહેવું છે અને મારું કહેવું છે. તો જે મિત્રોને આ વખતે હાઈકોર્ટ ડીવાયએસઓ બનવું છે એ હવે એક દ્રઢ નિશ્ચય કરી અને તૈયારી શરૂ કરી દેજો. જો તૈયારી કરશો તો આ વખતે ચોક્કસ પાસ થશો. જે લોકોએ ગઈ વખતે એક્ઝામ આપી છે, પ્રિલિમ્સ પાસ થયા છે પણ મેન્સમાં નીકળી ગયા છે, તો એમને શું સંદેશો આપશો કે ભાઈ આ વખતે થોડી વધારે તૈયારી કરો કે કઈ બાબતની કાળજી રાખો? બસ સર, એક થોડું આપણે જે વાત થઈ એમ કે ઇંગ્લિશથી બધા ડરતા હોય છે એ, અને ફેક્ટ બેઝ જનરલ નોલેજમાં બી મેન્સમાં એવું હોય છે કે ફેક્ટ બેઝ વન લાઇનર ટાઈપ ક્વેશ્ચન આન્સર હોય છે. તો અમુક કેવું હોય આપણને ખ્યાલ ના હોય, કાનો ઇંગ્લિશ ખ્યાલ ના હોય અને અમુક ટર્મિનોલોજી ખ્યાલ ના હોય. સાયન્સમાં ને બધા એકદમ બેઝિક હોય છે, બટ લાઈક લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ એ રીતનું પૂછતા હોય છે. બેઝિક ટૂંકમાં ફેક્ટ જ હોય છે. તો ફેક્ટ બેઝમાં ને એમાં એટલે થોડુંક ખાલી ઇંગ્લિશ રાઇટિંગમાં આઈ થિંક બધા પાછા પડે છે. તો ઇંગ્લિશ રાઇટિંગ સરસ કરજો. સાથે સાથે તમારું મેથ્સ રીઝનિંગ સારી રીતે તૈયાર કરો. પ્રિલિમ મીન્સ બંનેમાં યુઝફુલ છે. અને બીજું તો કે ભાઈ તમે આ વખતની તૈયારી છે એમાં ખાસ તમારું ઇંગ્લિશ રાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ કરો અને સાથે સાથે મેથ્સ રીઝનિંગ અને ફેક્ટ. આ ઉપરાંત તો કે ભાઈ આપણી માતૃભાષા ગુજરાતીના જે ચેપ્ટર છે એ તો બહુ ઇઝી હોય છે. ગ્રામર
આપણે ગુજરાત સરકારની પરીક્ષાઓ કરતા લેવલ ગુજરાતી ગ્રામર જ તૈયાર કરવાનું છે આમાં, બીજું કંઈ તૈયાર કરવાનું નથી. ગુજરાતી વ્યાકરણ સાહિત્ય કોઈ જરૂર નથી. ખાલી ટ્રાન્સલેશન આવે છે ઇંગ્લિશ ટુ ગુજરાતી, બરાબર છે, પણ એ ઈઝી હોય છે, એટલું વાંધો ના આવે. બટ ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું હોય હા, છે. ઇંગ્લિશમાંથી ગુજરાતી એટલે ઈઝી પડે. ગુજરાતીમાંથી ઇંગ્લિશ હોય તો થોડું કદાચ ટફ રહે, બાકી ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું છે તો ચિંતા નથી. બટ ગ્રામર ગુજરાતી જો થોડું સારું હોય તો એને ગ્રામર પર થોડી પકડ એટલે જો ગુજરાતી પણ આવે છે, ઇંગ્લિશ એ આવે છે, મેથ્સ રિઝનિંગ એ આવે છે, એટલે તમામને તક છે. અને કોઈએ ખરેખર જો તૈયારી કરવી જ છે, પરીક્ષા પાસ કરવી જ છે, તો અત્યારથી જ તૈયારી શરૂ કરો. આ વખતની પરીક્ષા બહુ ઝડપથી લેવાશે. કદાચ તમે અગાઉ કોઈ પરીક્ષા આપી છે અને એમાં સફળ નથી થયા, તો આ પરીક્ષામાં તમે સફળ થઈ શકો છો. બરાબર, માનો તો હાર છે, બાકી કાલે નવો વાર છે, નવી પરીક્ષા છે, નવી ડેટ છે. સરસ મજાની તૈયારી કરો. તમારું ડ્રીમ, લક્ષ્ય, ગોલ, મંઝિલ ગવર્મેન્ટ જોબ માટેનું, એમાં હાઈકોર્ટ ડીવાયએસઓ માટે જેને તૈયારી કરવાની છે, તો એમના ફોર્મ 15/6 સુધી આ વખતે ભરાવાના છે. 15 જૂન લાસ્ટ ડેટ છે. અને પછી તમારી એક્ઝામ છે મોસ્ટ પ્રોબેબલી બહુ જ ઝડપથી એનટીએ કન્ડક્ટ કરવાની છે. અને કદાચ તમારી પ્રિલિમ્સ, તમારી વખતે તો કદાચ પ્રિલિમ્સ પેલી ફિઝિકલ આન્સર શીટમાં હશે, OMR વાળી, પણ આ વખતે કદાચ તમારી પ્રિલિમ્સ છે CBRT, બરાબર, કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ જે અત્યારે CCEની થઈ છે એવી થઈ શકે છે, કારણ કે એક્ઝામ તમારી કન્ડક્ટ આ વખતે એનટીએ કરવાની છે. અને નોટિફિકેશનમાં એવું ચોખ્ખું લખ્યું છે કે ભાઈ તમારી પ્રિલિમ્સ છે ઇટ મે બી CRT મેથડ કહે છે, કોમ્પ્યુટર રિસ્પોન્સ ટેસ્ટ મેથડથી તમારી યોજાઈ શકે છે. તો આ બધી જ નવી માહિતી જે ડીવાયએસઓ બનવા માંગે છે એવા તમામ મિત્રો માટે આપણે આજે જ્ઞાન લાઈવની આંગણે ગોપીબેન આવ્યા છે, તો ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ વતી ગોપીબેનનો આભાર માનીએ. આવા સક્સેસફુલ કેન્ડિડેટ સાથે તમને મળવાનો આમ કેવું ગમે છે એનો ખાસ રિસ્પોન્સ તમે આપજો કે ના આવા કેન્ડિડેટ જે સફળ થયા છે અને એ ખાસ આવીને તમને એમની સફળતા શેર કરે, તો કદાચ નાના નાના જે તમારા પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉત્તર તમને આવા પ્રકારના સેશનમાંથી મળતો હોય છે. તો ગોપીબેનનો આજના આ સેશન માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ચલો, ઓલ ધ બેસ્ટ ઓફ લક. અને તમે પણ તમારા તરફથી એકવાર બેસ્ટ ઓફ લક કહી દો કે આ વખતે બધા જ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ. ચલો, એન્ડ હાર્ડ વર્ક. ડુ હાર્ડ વર્ક. થઈ